નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ગણિત અને રિઝનિંગના કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે સંખ્યા શ્રેણીનો એક પ્રશ્ન. તો અહીંયા પ્રશ્ન આપેલો છે, શ્રેણી પૂર્ણ કરો. 7, 10, 16, 28 અને 52. નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે. તો એમાંથી સાચો જવાબ શું આવશે? તો અહીંયા તો સૌથી પહેલાં આપણે લોજિક સમજવું પડે. તો 7માંથી 10 થયા, તો મતલબ કે કેટલાનો વધારો થયો? તો ત્યાં આપણે 3નો વધારો થયો છે. પછી 10માંથી 16 થયા, એટલે 6નો વધારો થયો છે. 16માંથી 28 થયા, તો 12નો વધારો થયો છે. 28માંથી 52 થયા, એટલે 24નો વધારો થયો છે. તો હવે આપણે કેટલા વધારવાના છે એ આપણે સમજવું પડે. તો અહીંયા તમે જોશો તો 3નો વધારો, પછી 6નો વધારો, પછી 12નો વધારો અને પછી 24નો વધારો, મતલબ કે ડબલ વધારો થતો જાય છે. 3ના ડબલ 6, 6ના ડબલ 12, 12ના ડબલ 24. એટલે હવે આપણે 24ના ડબલ એટલે કે 48નો વધારો કરવાનો છે. તો અહીંયા આપણને છેલ્લે 52 આપેલા છે, આપણે એમાં 48 ઉમેરી દઈએ. તો આ થઈ ગયા 52 વત્તા 48. 2 ને 8 10, 10 ની 0 1 વધી, 1 ને 5 6 અને 6 ને 4 10. એટલે જવાબ આવે 100. તો કયા ઓપ્શનમાં 100 જવાબ આપેલા છે? તો ઓપ્શન એમાં આપણને 100 જવાબ આપેલા છે, એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, લોહીના સંબંધો એટલે કે બ્લડ રિલેશન્સ. તો પ્રશ્ન જોઈએ, એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને અમિતે કહ્યું, તેના એકમાત્ર ભાઈનો પુત્ર એ મારી પત્નીનો ભાઈ છે. તો તે સ્ત્રી અમિતની શું થાય? તો અહીંયા આપણે એવું સમજી લઈએ કે આપણે અમિત છીએ. હવે આવી રીતે જ્યારે કહે તો આપણે ઉલટું વાંચવાનું. કેવી રીતે? તો કે મારી પત્નીનો ભાઈ, તો એને કહેવાય સાળો. પછી કહ્યું છે કે એ કોણ છે? તો કે ભાઈનો પુત્ર. તો આ જે ભાઈ લખેલું છે એ કોણ? તો ભાઈનો પુત્ર, પુત્ર એટલે આપણો સાળો. ભાઈનો પુત્ર એટલે એ ભાઈ જે છે એ આપણા સસરા થાય. સસરા. તેના એકમાત્ર ભાઈ. અને સ્ત્રી તરફ આંગળી ચીંધીને કહ્યું હતું કે સ્ત્રીના એકમાત્ર ભાઈ એ આપણા સસરા છે. તો મતલબ કે આ સ્ત્રી આપણા સસરાની બહેન હોય. તો આપણા સસરાની બહેન હોય તો આપણને શું થાય? તો આપણને થાય ફોઈ સાસુ. કેમ કે આપણા સસરાની બહેન એ આપણી પત્નીને ફોઈ થાય, એટલે આપણને ફોઈ સાસુ થાય. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, દિશા અને અંતર. પ્રશ્ન જોઈએ, રમેશ ઉત્તર દિશામાં 4 કિલોમીટર ચાલે છે, પછી જમણે વળીને 3 કિલોમીટર ચાલે છે, તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? તો આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ આપણે મેળવવાનો છે. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે રમેશ ઉત્તર દિશામાં 4 કિલોમીટર ચાલે છે. તો આપણે એવું ધારી લઈએ કે રમેશ અહીંયા ઊભો છે. ઉત્તર દિશામાં 4 કિલોમીટર ચાલે છે, એટલે અહીંયા આવી રીતે આ 4 કિલોમીટર એ ચાલ્યો. પછી જમણી દિશામાં 3 કિલોમીટર ચાલે છે. તો હવે જમણી બાજુ અહીંયા વળી જાય છે અને 3 કિલોમીટર ચાલે છે, એટલે આ થઈ ગયા આપણા 3 કિલોમીટર. તો તે પોતાના મૂળ સ્થાનથી, એટલે આ આપણું મૂળ સ્થાન છે, મૂળ સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? એટલે આ અંતર આપણે મેળવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આ દાખલો ગણી શકાય. તો પાયથાગોરસનો પ્રમેય શું છે? તો કર્ણનો વર્ગ એ બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય.
તો કર્ણ કોને કહેવાય? તો જે આપણે આ જે મેળવવાનું છે એને કહેવાય કર્ણ. હવે એ કેવી રીતે મળશે? તો આ 4નો વર્ગ કરવાનો અને 3નો વર્ગ કરવાનો, બંનેનો સરવાળો કરવાનો એટલે મળી જાય. તો 4નો વર્ગ થાય 16, પછી 3નો વર્ગ થાય 9, બંનેનો સરવાળો થાય 25. હવે આ 25 જે છે એ કોનો વર્ગ છે એ આપણે જોવાનું છે. 25ને આપણે જવાબમાં શોધવાના નથી. 25 કોનો વર્ગ છે? તો 25 એ 5નો વર્ગ છે. તો 25 એ 5નો વર્ગ છે એટલે સાચો જવાબ 5 થાય. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. કેમ કે પાયથાગોરસનો પ્રમેય એવો છે કે કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. એટલે 4નો વર્ગ કર્યો વત્તા 3નો વર્ગ કર્યો તો જે જવાબ આવશે એ કર્ણનો વર્ગ હશે, કર્ણ નહીં હોય. એટલે 25 આવ્યા તો આપણે જોવાનું કે 25 કોનો વર્ગ છે? તો 25 એ 5નો વર્ગ છે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, કોડિંગ ડીકોડિંગ. તો જોઈએ આપણે પ્રશ્ન. જો કોઈ ચોક્કસ ભાષામાં ટીચરને VGCEJGT લખાય તો સ્ટુડન્ટને કેવી રીતે લખાય? આપણને 4 ઓપ્શન પણ આપેલા છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે લોજિક સમજવું પડે. તો અહીંયા ટી આપેલો છે, પછી UV, યુ નથી આપેલો, વી આપેલો છે, એટલે કે બીજા નંબરનો અક્ષર આપેલો છે. અહીંયા ઈ આપેલો છે તો FG, તો અહીંયા પણ બીજા નંબરનો અક્ષર આપેલો છે. પછી અહીંયા એ આપેલો છે તો BC, અહીંયા આપણને C આપેલો છે એટલે બીજા નંબરનો અક્ષર આપેલો છે. એટલે આવી રીતે જોશો તો બીજા નંબરનો અક્ષર આપેલો છે તો આપણે બીજા નંબરના અક્ષરના આધારે આપણે સ્ટુડન્ટને લખવાનું છે. હવે આપણે સ્ટુડન્ટને એવી રીતે લખીએ. તો અહીંયા સૌથી પહેલાં S આપેલો છે તો STU, એટલે ટી નથી લખવાનો, યુ લખવાનો છે. પછી અહીંયા આપેલું છે ટી, તો TUV, એટલે યુ નથી લખવાનો, વી લખવાનો છે. પછી આપેલો છે યુ, તો UVW, વી નથી લખવાનું, W લખશું. પછી અહીંયા ડી આપેલો છે તો DEF, એટલે F લખવાનો. પછી અહીંયા ઈ આપેલો છે તો EFG, એટલે G લખવાનો. પછી અહીંયા N આપેલો છે તો NOP, એટલે P લખવાનો. પછી અહીંયા ટી આપેલો છે તો TUV, અહીંયા આપણે વી લખ્યો જ હતો એટલે અહીંયા પણ આપણે વી લખશું. હવે આપણે જોવાનું કે આવો જવાબ ક્યાં છે. યુ અને વી આવતો હોય એવામાં, તો બી ઓપ્શનમાં નથી એટલે બી ઓપ્શન તો નહીં આવે. પછી આપણે W જોઈએ તો W અહીંયા છે એટલે એ ઓપ્શન નહીં આવે. પછી આપણે છેલ્લે વી જોઈ લઈએ તો વી ક્યાં છે? તો અહીંયા વી નથી એટલે સી ઓપ્શન પણ નહીં આવે. એટલે ડી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. તેમ છતાં આપણે બધા અક્ષર ચેક કરી લેવાના. તો યુવી તો યુવી, પછી WF તો WF, પછી GPV તો GPV. એટલે ડી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, બેઠક વ્યવસ્થા. તો પ્રશ્ન જોઈ લઈએ. ABCD અને E ઉત્તર તરફ મોં રાખીને બેઠા છે. એ બીની જમણી બાજુએ છે અને ઈ એ બીની ડાબી બાજુએ છે, પરંતુ સીની જમણી બાજુએ છે. એ ડીની ડાબી બાજુએ છે, તો મધ્યમાં કોણ બેઠું છે?
તો આપણે વચ્ચે કોણ બેઠું છે એ મેળવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે રકમ વાંચતા જઈએ અને ગોઠવણી કરતા જઈએ. તો અહીંયા આપણને કહ્યું છે એ બીની જમણી બાજુએ છે. તો આપણે એને ગોઠવીએ. તો બીની જમણી બાજુએ કયું છે એટલે સૌથી પહેલાં આપણે બી લખીએ. અહીંયા આપણે લખીએ બી. હવે બીની જમણી બાજુએ એ આપેલો છે. જમણી બાજુ એટલે આ બાજુ થાય. તો એ બાજુ આપણે લખીએ એ. પછી આપણને એવું કહ્યું છે કે ઈ એ બીની ડાબી બાજુએ છે. તો બીની ડાબી બાજુ એટલે આ બાજુ થઈ. ત્યાં આપણે લખવાનો છે ઈ. પરંતુ સીની જમણી બાજુએ છે. કોણ? તો કે ઈ. હવે ઈ એ સીની જમણી બાજુએ છે. હવે ઈ જમણી બાજુએ છે તો મતલબ કે સી ડાબી બાજુ હોય એટલે સીને આપણે અહીંયા લખવો પડે. તો ઈ એ સીની જમણી બાજુએ થાય. તો અહીંયા ઈ સીની જમણી બાજુએ થઈ ગયો. પછી આપણને કહ્યું છે એ ડીની ડાબી બાજુએ છે. તો આજે એ આપેલો છે એ ડીની ડાબી બાજુએ. તો મતલબ કે ડી અહીંયા જમણી બાજુ હશે. તો હવે એવું થઈ જાય કે એ ડીની ડાબી બાજુએ. તો આ એ ડીની ડાબી બાજુ થઈ ગયો. હવે આપણે એ કહેવાનું છે કે મધ્યમાં કોણ બેઠું છે એટલે કે વચ્ચે. તો વચ્ચે કોણ છે? તો વચ્ચે છે બી. તો કયા ઓપ્શનમાં બી છે? તો બી ઓપ્શનમાં જ બી આપેલો છે. એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ થઈ જશે. હવે પછીના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.